રજમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે વિરોધ કરાયો છે। એબીવીપી દ્વારા બિરસા મુંડા ભવન સામે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો। શિષ્યવૃત્તિ આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા જોવા મળ્યા। હજારો વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યો હતો। તો ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન સામે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો અને વિરોધ દર્શાવ્યો હતો। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો અને તેની સાથે જ તે લોકોએ હાથમાં બેનર્સ લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા। એબીવીપી દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવા બિરસા મુંડા ભવન સામે ઉગ્ર દેખાવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો તેની સાથે જ અખિલ ભારતીય પરિષદ દ્વારા ગાંધીનગરમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ આપોના નારા સાથે વિરોધ કરાયો। દ્વારા જનજાતિ સમાજને શિક્ષણથી વંચિત રાખવાના ષડયંત્રના ભાગરૂપે વિદ્યાર્થીઓના એડમિશન થયા પછી સ્કોલરશીપને બંધ કરવામાં આવી। એવું કહેવામાં આવ્યું કે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓને સ્ટેટ કોટા તરીકે સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ સ્કોલરશીપ આજથી મેનેજમેન્ટ કોટામાં કન્સિડર કરી અને રોકી દેવામાં આવી। એટલે વિદ્યાર્થી પરિષદે મંત્રીશ્રીને રજૂઆત કરી, વિદ્યાર્થી પરિષદે કલેક્ટર સાહેબોને રજૂઆત કરી। 1 મહિનાથી વિદ્યાર્થી પરિષદ શાંતિપૂર્ણ તરીકે સરકારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓની અવાજને દબાવવાનો કોશિશ ના કરશો। આ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી જે દિવસે સરકારની સામે પડશે એ દિવસે પોતાનો હક છીનવીને લેશે। પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મનમાની, આ કેમ્પસમાં બેઠેલા કેટલાક સત્તાધીશોએ સરકારને ભ્રમિત કરી અને આ ગરીબ વિદ્યાર્થીઓનો હક છીનવવાની જે કોશિશ કરી છે એની સામે આજે વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતમાં